વડોદરા શહેરના સમા વિસ્તારમાં આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના ટળી હતી। સમા વિસ્તારમાં આવેલા પૂનમનગર પાસે એક ખાનગી કંપનીની બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ સીધી રોડ કિનારે આવેલા શિવ મંદિરના શેડ સાથે અથડાઈ હતી। આ અકસ્માતમાં મંદિરનો શેડ ધરાશયી થયો હતો, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી। આ અકસ્માત વહેલી સવારના સમય સર્જાયો હતો। ખાનગી કંપનીના કર્મચારીઓને લઈને જતી બસના ડ્રાઈવરે અચાનક ઝોકો આવી જતા તેણે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો। બેકાબુ બસ ફૂલ સ્પીડમાં પૂનમનગર પાસેના શિવ મંદિર સાથે જઈને અથડાઈ હતી। ટક્કર એટલી જોરદાર હતી કે મંદિરનો લોખંડનો શેડ ધડાકાભેર તૂટી પડ્યો હતો। અકસ્માત સર્જાયો ત્યારે મંદિરમાં વહેલી સવારની પૂજા ચાલી રહી હતી। કેટલાક ભક્તો મંદિરના ગર્ભગૃહ અને આસપાસના ભાગમાં હાજર હતા। બસ શેડ સાથે અથડાતા જોરદાર અવાજ આવતા ભક્તોમાં ફાળ પડી ગઈ હતી। જોકે બસના શેડના થાંભલા સાથે અથડાઈને અટકી જતા ભક્તોનો આબાદ બચાવ થયો હતો। ઘટનાને પગલે આસપાસના રહીશો અને સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। અકસ્માત બાદ સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી। સદનસીબે આ ઘટનામાં કોઈને ગંભીર ઈજા કે જાનહાનિ થઈ નથી, પરંતુ મંદિરની મિલકતને મોટું નુકસાન પહોંચ્યું છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી બસ ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પૂનમનગર 4 રસ્તા મારા મત વિસ્તારની અંદર આજે સવારે 7 વાગ્યાની આજુબાજુમાં એપોલો કંપનીની બસ જે ત્યાંના એમ્પ્લોઈઝને લઈને જતી હતી, એ બસ ડ્રાઈવરને ઝોકો આવી જવાથી 8 મીટરના રોડ વચ્ચે એક મંદિર હતો, એ મંદિરના બસે ટક્કર મારેલી। તો આજે લોકો ભેગા થયા અને પોલીસને અત્યારે હાલ જ જાણ કરેલી છે ને બસના માલિક બી આવે છે ને ડ્રાઈવરને એવું કહેવું છે કે મને રાત્રે ઝોકો આવી ગયો સવારે વહેલા, એટલા માટે એને ગાડી ઠોકી છે। આના મંદિરમાં એક બેન પૂજા કરતા હતા, પણ સદ ભગવાનની મહેરબાની કે એ બચી ગયા, કારણ શેડ છે એ દિવાલ ઉપર ટકી ગયો એના લીધે। ને બીજા બી આજે તો 11 છે, તો ભગવાનની મહેરબાની કે કોઈ અંદર હતું નહીં, ને કે જાનહાનિ મોટી થતી।